ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શિનોર શાખા દ્વારા ગહન તપસ્યાનો કાર્યક્રમ યોજાયો। પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સમગ્ર જાન્યુઆરી માસ અવ્યક્ત માસ તરીકે ઉજવી રહ્યો છે, ત્યારે બ્રહ્મકુમારી સિનોડ પરિષ્ઠા ભવનમાં આજે ગહન તપસ્યાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં માઉન્ટ આબુથી જ્ઞાનેશ્વરભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આદિપિતા બ્રહ્મ બાબાના જીવનનો વૃત્તાંત સંભળાવ્યો। આજે 9 થી 10 લાખ બ્રહ્મવર્ત તેઓના જણાવ્યા અનુસાર પોતાના જીવનને દેવત્વ તરફ આગળ લઈ જઈ રહ્યા છે। 18 જાન્યુઆરી બ્રહ્મપિતાની સ્મૃતિ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે બ્રહ્મકુમારીઝના દરેક ભાઈ બહેનો આ દિવસે ગહન તપસ્યા કરીને પોતાના જીવનને દેવત્વ તરફ આગળ લઈ જવા માટે ભગીરથ પુરાત કરે છે। આ કાર્યક્રમમાં ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્રહ્મકુમારીઝ શિનોર દ્વારા જાન્યુઆરી માસમાં ખાસ બ્રહ્મકુમારીઝના આદિપિતા પ્રજાપિતા બ્રહ્મા બાબાના અવ્યક્ત સ્મૃતિ સ્મરણાર્થે આજે શિનોર બ્રહ્મકુમારીઝ ફરિશ્તા ભવનમાં ખૂબ સુંદર રીતે ગહન તપસ્યાનો અભ્યાસ કરવામાં આવ્યો। ખાસ માઉન્ટ આબુથી જ્ઞાનેશ્વરભાઈ આવ્યા હતા, જેમને બ્રહ્મા બાબાની જીવન કહાની સંભળાવીને બ્રહ્મવત્સોને ખૂબ લાભાન્વિત કર્યા અને સાથે સાથે બ્રહ્મા બાબા જે આ સૃષ્ટિના આદિપિતા રહ્યા છે, જેના જીવનમાં ઉદારતા, રહેમ, પાલના કરવાની શક્તિ, સમર્પણ ભાવ, સહનશીલતા, સ્નેહ અને સહાનુભૂતિ જેવા દિવ્ય ગુણોને ધારણ કરવાની સર્વ બ્રહ્મવત્સોને પ્રેરણા આપી અને ત્યાર પછી બધાએ પ્રસાદ લઈ અને ખૂબ શાંતિપૂર્વક પ્રસ્થાન કર્યું। ઓમ શાંતિ।